ઓકે ફ્રેન્ડ્સ, આપણે અત્યારે પેપરની પેટર્ન મુજબ એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. તો પહેલાં આપણે ટ્રુ ફોલ્સ જોયા તમારા યુનિટમાંથી. એ કેટલા માર્ક્સના પૂછાશે? તો કે 4 માર્ક્સના. એના પછી આપણે જોયા નિયરેસ્ટ મિનિંગવાળું, એ 3 માર્ક્સનું. 5, 6 અને 7 નંબર એ. પછી આપણે જોયું લેંગ્વેજ ફંક્શન, એની 6 એક્સરસાઇઝ કરી આપણે, એ પણ 3 માર્કનું, એટલે કે 8, 9 અને 10 એ ક્વેશ્ચન્સ એના પૂછાશે. હવે એના પછી આવશે રિસ્પોન્સીસ. તો જો એની સૂચનાઓ કેવી હશે? તો કે આમ હશે: રાઇટ ધ રિસ્પોન્ડ સેન્ટેન્સીસ યુઝિંગ ગિવન ફંક્શન. નીચે જે ફંક્શન આપેલા છે એનો ઉપયોગ કરી અને જવાબ આપો. જો એમાં એક વૈકલ્પિક છે, તમને એકદમ સરળ પડશે, તમને આવડશે પણ ને ઇઝી પણ છે. પણ કેવી રીતના એની પ્રેક્ટિસ હવે આપણે જોઈ લઈએ. જો આવી રીતના હશે તમને કે જો અહીંયા છે ને 2 વ્યક્તિ વાત કરતા હશે. જો પહેલું જો રોહિત અને તુષાર બંને વાત કરે છે. રોહિત છે, તુષાર, યુ હેવ પ્રિપેર્ડ ધ આર્ટિકલ ઇન ટાઈમ. બરાબર. તો તુષાર એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. જો તમે આપણે લેંગ્વેજ ફંક્શનમાં જોયા, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ફાસ્ટ એટલે એમાં કોનો સમાવેશ થાય છે? તો કે ઇફવાળું વાક્ય હોય અથવા ડાયરેક્ટ વાક્ય હેડથી શરૂ થયું હોય અને પરફેક્ટ મોડલ ઓક્સિલરી હોય. બરાબર. તો એ તમારે ABCD 4 ઓપ્શનમાંથી જવાબ આપવાનો રહે. તો જો પહેલું છે, અનલેસ માય ફાધર ફોર્સ મી ટુ કમ્પ્લીટ. જો મારા પિતાએ મને દબાણ ન કર્યું હોત તો આઈ વિલ કમ્પ્લીટ ધ આર્ટિકલ ઇન ટાઈમ. તો હું આર્ટિકલ સમયસર પૂરો કરી દીધો હોત. કન્ડિશન ઇન પાસ્ટ હોય ને એટલે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી હોય. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનો વિડીયો મારા ખ્યાલથી તમે જોઈ ગયા હશો. બરાબર. મોડલ ઓક્ઝિલરી પછી હેવ અને ક્રિયાપદનું ભૂતકૃદન. ઓકે. તો હવે આમાંથી તમારે એ જો કે પહેલામાં તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી નથી. બીજું છે, ઇફ માય ફાધર હેડ નોટ ફોર્સ મી. જો મારા પપ્પાએ મને ફોર્સ ન કર્યો હોત તો આઈ વુડ નોટ હેવ પ્રિપેર્ડ ઇટ ઇન ટાઈમ. તો મારે હું સમયસર પૂરો કરી શક્યો હોત નહીં. જો એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી છે. યસ, ધીસ ટાઈમ આઈ વોઝ અવેર ઓફ ધ ટાઈમ લિમિટ. કે હા, આ વખતે હું સમયની અવેર, એ બાબતે જાગૃત હતો એમ. માય બ્રધર હેલ્પ મી ઇન ધ આર્ટિકલ સો આઈ કુડ કમ્પ્લીટ ઇન ટાઈમ. કે મારા ભાઈએ મને મદદ કરી એટલે તેથી હું કમ્પ્લીટ કરી શક્યો સમય. પણ એ બધું ઠીક છે કે ભાઈ આ વખતે મને ટાઈમની મર્યાદાની ખબર હતી, મારા ભાઈએ મને મદદ કરી હતી. પણ આપણે અહીંયા ક્યાં જોવાનું છે કે ફંક્શન કયું આપેલું છે. એ ફંક્શન માટે આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી વાળું વાક્ય આવે એટલે એમાં આન્સર આવશે બી આવશે. હવે એ લખવાનો કેવી રીતના? તો કે પહેલાં આખું લખવાનું, રોહિતવાળું સેન્ટેન્સ પણ લખવાનું. રોહિત સેઝ તુષાર યુ હેવ પ્રિપેર્ડ ધ આર્ટિકલ ઇન ટાઈમ. તો તુષારે કીધું, ઇફ માય ફાધર હેડ નોટ ફોર્સ મી આઈ વુડ નોટ હેવ પ્રિપેર્ડ ઇટ ઇન ટાઈમ. આખું આનો જવાબ પણ બી કરી અને આખું સેન્ટેન્સ પણ લખવાનો, આખો ડાયલોગ લખવાનો, તો જ પૂરા માર્ક્સ મળશે. નીચે ABCD 4 ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાનું રહેશે. આવા હું તમને દર વખતે 10 પહેલાં આપીશ. આપણે અમુક જે મારો વિચાર એવો છે કે મારી પાસે એવા 100 સેન્ટેન્સ છે, તો 10-10નો એક વિડીયો લેક્ચર બનાવી અને હું તમને આપું, જેથી કરીને બધા જ પ્રકારના ફંક્શન તમારે રિપીટ થઈ જાય. સમજાણું? આમાં કેવી રીતના આવશે? તો કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ છે એટલે જવાબમાં આવશે બી. આખું લખવાનું, રોહિતવાળું સેન્ટેન્સ પણ લખવાનું અને તુષારવાળું સેન્ટેન્સ પણ લખવાનું, અને બી કરી અને પછી આખું વાક્ય લખવાનું. હવે માની લો કે ત્રીજા ઉપર આપણે જઈએ. તો અહીંયા કોણ કોણ વાત કરે છે? રાજ અને ફોરમ. વિચ સબ્જેક્ટ ઇઝ ટફ ફોર યુ. કે તારા માટે આમાંથી કયો સબ્જેક્ટ ટફ છે, તને કયો સબ્જેક્ટ અઘરો લાગે છે? તો ફોરમે કીધું, નો સબ્જેક્ટ ઇઝ ટફ ફોર મી. આપણે શું જોવાનું છે? કમ્પેરિંગવાળું સેન્ટેન્સ કયું? કમ્પેરિંગ એટલે ડિગ્રી. તો જો આ તો આવશે જ નહીં, કારણ કે એમાં ડિગ્રી છે જ નહીં. બરાબર, એટલે એ તો કેન્સલ. વેરી ફ્યુ સબ્જેક્ટ્સ આર ટફર ધેન કેમેસ્ટ્રી. હવે જો આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય ખોટું છે. વેરી ફ્યુ હોય તો ER લાગે ક્યારેય? ધેન લાગે? તો ન લાગે તો એ પણ નહીં આવે. પછી અહીંયા જો મોર ધ છે ને મોર છે, આ બે ધ તો સુપરલેટિવ ડિગ્રીમાં, એટલે ડિગ્રી જોવું પડશે. તમે આપણે શીખેલા બધા જ ગ્રામરના ટોપિક તમારે જોવા પડશે તો તમને આઈડિયા હશે. ધ મોર ટફર ધેન
એવું કંઈ હોય નહીં. એટલે અહીંયા જવાબમાં શું આવશે? કેમિસ્ટ્રી ઇઝ ટફની પાછળ ઈઆર લાગ્યું ધેન એની અધર સબ્જેક્ટ. ઓકે, એટલે જવાબ આવશે બી. તો એના માટે તમને ડિગ્રી આવડતી હોવી જોઈએ. આ 2 નંબરનું આપણું સેન્ટેન્સ હતું રોહિત અને તુષારવાળું. તો એમાં પરફેક્ટ મોડલ ઓક્સિલરી ગ્રામરનો ટોપિક આવડતો હોય એટલે થઈ જાય. તમે હજી પણ વિડીયો જોઈ લેજો ગ્રામરના ટોપિકના. એ સેક્શન એ જ તમને પાસ કરાવશે. હા, પૂરેપૂરા 20 માર્ક્સ એમાંથી આવી જાય. તમારે 17 માર્ક્સ હોય એમાંથી એક પણ માર્ક્સ કપાય નહીં. એ મહત્ત્વનું છે એમ. ઓકે, તો આમાં રાજ અને ફોરમમાં કોનો આવશે? તો કે સી, કેમિસ્ટ્રી ઇઝ ટફર ધેન એની અધર સબ્જેક્ટ. હવે એના પછી જોઉં અહીંયા કોણ વાત કરે છે? તો કે જીતેન અને શ્રેયા. ઓકે, જીતેન સેઝ યુ આર લેટ ટુડે. તો શ્રેયા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ શેમાં આવે? તો કે આપણે તમને મેં કીધું કોન્ટ્રાસ્ટમાં શું આવે? તો કે ધો ઇવન ઇફ, હાવેવર, એઝ, બરાબર, એ રીતના વિરોધાભાસ દર્શાવતું. તો તું આજે મોડી છે તો કે એને કોન્ટ્રાસ્ટ વિરોધ. જો આઈ હેવ સમ વર્ક એટ હોમ, મારે ઘરે કંઈક કામ હતું તેથી હું લેટ છે, તો રીઝન છે, કારણ દર્શક છે. ડ્યુ ટુ એક્સેસિવ વર્ક ઇન ધ ઓફિસ, ઓફિસમાં વધારેનું કામ હતું એના કારણે હું, બરાબર, આઈ એમ લેટ. નો, આઈ એમ નોટ લેટ, જસ્ટ ચેક યોર વોચ. કે નહીં, હું લેટ નથી, તમારી ઘડિયાળ જોઉં. પણ હાવેવર અર્લી આઈ ગેટ અપ, કે હું વહેલી ઉઠી હતી તેમ છતાં પણ આઈ મિસ ધ બસ. તો એ શું બતાવે છે? ત્યાં વિરોધાભાસ બતાવે. એટલે જવાબમાં શું આવશે? ત્યાં ડી જવાબ આવશે. હાવેવર અર્લી આઈ ગેટ અપ. તો એના માટે તમને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટનો આપણો ગ્રામરનો વિડીયો હોય તે તમને ખબર પડી જવી જોઈએ. આમાં જવાબમાં શું આવશે? ડી. એના પછી છે રાહુલ અને ટીચર. સર, આઈ હેવ ગોટ ઓનલી 53 માર્ક્સ ઇન કેમિસ્ટ્રી. કે સર, મારે તો ખાલી 53 માર્ક્સ જ આવ્યા કેમિસ્ટ્રીમાં. ઓફરિંગ સજેશન, એક સૂચન કરે છે. તો ટીચર એને સૂચન કરે. તો સજેશન માટે શુડ અથવા ઓટ બેમાંથી એક સેન્ટેન્સ હોય. ધેટ્સ ગુડ ધેટ યુ હેવ ક્લિયર્ડ ધ સબ્જેક્ટ, કે તે સબ્જેક્ટ ક્લિયર કરી લીધો એ સારી વાત છે. આઈ ટોલ્ડ યુ વર્ક હાર્ડ ઓન કેમિસ્ટ્રી, કે મેં તને કીધું હતું ને કેમિસ્ટ્રીમાં વધારે મહેનત કર. આઈ નો યુ વેર વીક ઇન કેમિસ્ટ્રી, કે મને ખબર છે કે તું કેમિસ્ટ્રીમાં વીક છે. પણ સજેશન સૂચન કરતો હોય એટલે એમાં જવાબમાં શું આવશે? યુ ઓટ ટુ રિવાઇઝ યોર કોર્સ રિપીટેડલી, તારે તારો કોર્સ વધારે પડતો ઝડપથી રિપીટ કરવો જોઈતો હતો, એવું કહે છે. એટલે જ તારે ખાલી 53 માર્ક્સ આવ્યા એમ. તો અહીંયા જે ફંક્શન છે ને એને આધારે આપણે સેન્ટેન્સ શોધવાનું રહેશે એમાં તમારે. હવે જોઈને પછી ટીચર સેઝ વોટ વોઝ ધ મેસેજ ફ્રોમ રીના, કે રીના દ્વારા શું મેસેજ છે? તો અહીંયા ફંક્શનમાં છે રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. તો તમારે શું વિચારવાનું રહે ઇનડાયરેક્ટ સ્પીચમાં? તો ઇનડાયરેક્ટની રીતે વાક્ય, જો આ વિધાન વાક્ય છે તો એમાં કયું વાક્ય ખોટું છે એ જોવાનું. જો રીના ટોલ્ડ ધેટ સી વુડ નોટ બી અટેન્ડિંગ ધ ક્લાસીસ ફોર ફ્યુ ડેઝ, કે રીનાએ કીધું છે કે તેણી અમુક દિવસ સુધી ક્લાસમાં હાજરી નહીં આપી શકે. જો આ બીજું સેન્ટેન્સ છે એ ખોટું આવશે. શું કામ ખોટું આવશે? તો કે રીના ટોલ્ડ ધેટ, ટોલ્ડ છે એ ભૂતકાળ છે તો વિલનું વિલ રહે નહીં. તો ત્યાં શું થઈ જવું જોઈએ? ઇનડાયરેક્ટ સ્પીચ શીખાતા ત્યાં વિલને બદલે શું થઈ જવું જોઈએ? વુડ થઈ જવું જોઈએ. એટલે એ તો આવશે નહીં. હવે અહીંયા વુડ છે તો અહીંયા ટેલ્સ ન રહે, અહીંયા ટોલ્ડ જ હોવું જોઈએ. નેક્સ્ટ મંથ છે તો અહીંયા ફોલોઈંગ મંથ થવું જોઈએ, બરાબર. તો એ છે નહીં એટલે એ પણ નહીં. રીના ટોલ્ડ, જો ડીમાં જો રીના ટોલ્ડ પછી ધેટ છે ને ઇફ, ધેટ ને ઇફ કોઈ દિવસ બંને ભેગા હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય તો ઇફ હોય, નહીંતર ધેટ હોય, એટલે એ પણ નહીં આવે. તો એમ એના જવાબમાં શું આવશે? કે રીના ટોલ્ડ ધેટ સી વુડ નોટ બી અટેન્ડિંગ ધ ક્લાસીસ ફોર ફ્યુ ડેઝ. આ રીતના એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વિધાન વાક્ય છે. અહીંયા તમે શીખેલા બધા જ ગ્રામરના ટોપિક તમારે ઉપયોગમાં લેવાના થશે, બીજું કંઈ છે નહીં. ઓકે. રોહિત સેઝ હાઉ ડુ યુ વિશ ટુ ડ્રાઈવ યોર કાર, ફાસ્ટ ઓર સ્લો? કે
કે તને તારી કાર કેવી રીતના ચલાવવી ગમશે, ફાસ્ટ કે સ્લો. તો અહીંયા છે એક્સપ્રેસિંગ ચોઇસ. જો અલ્ટરનેટિવ ચોઇસ એટલે આઈધર ઓર નાઈધર નર. એક્સપ્રેસિંગ ચોઇસ એટલે રાધર ધેન વાળું. જો આઈ વિલ નેવર ડ્રાઈવ માય કાર વિથ એક્સેસિવ સ્પીડ, કે ક્યારેય હું મારી કાર બહુ સ્પીડથી ચલાવતી નથી. આઈ ઓલવેઝ ડ્રાઈવ ધ કાર વેરી સ્લોલી, હું હંમેશા કાર ધીમે ચલાવું છું. એ બીમાં એવું છે, બરાબર. સી જો આઈ વુડ રાધર ડ્રાઈવ માય કાર સ્લોલી ધેન ફાસ્ટ. આઈ વિલ નોટ બી ડ્રાઇવિંગ ધ કાર એની મોર. તો જો એમાં પ્રિફર ચોઇસની વાત છે, તો એમાં જવાબમાં શું આવશે? સી. એ તમારો જવાબ આવશે, બરાબર. પણ કેવી રીતના લખવાનું રહેશે? રોહિતવાળું સેન્ટેન્સ પણ લખવાનું અને તુષારવાળું પણ લખવાનું રહેશે. પછી જો હિતેશ અને કોમલ વાત કરે છે. હિતેશ સેઝ હુ વિલ વિન ધ પ્રાઇઝ, મોહિત ઓર પાર્થ. કે મોહિત પ્રાઇઝ જીતશે કે પાર્થ જીતશે? તો એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ એટલે મેં તમને કીધું કે આઈધર ઓર નાઈધર નોર. તમને એક્ઝામમાં એવી રીતના પૂછાશે કે બે સેન્ટેન્સ તો તમે ફટાફટ નીકળી ગયા, હાલો આઈધર ઓર નાઈધર નોર વગરનો આ નથી, હાલો આ બે નીકળી ગયા. પણ બેય છે, એક આઈધરવાળું છે ને એક નાઈધરવાળું છે. પણ જો સી છે એ જો આઈધર મોહિત નોર પાર્થ, અહીંયા છે ને નોર ન આવે તો શું હોય? ઓર હોવું જોઈએ. આઈધર સાથે હંમેશા શું આવે? ઓર આવે. નાઈધર નકાર બતાવે એટલે એની સાથે નોર આવે. એટલે આ સેન્ટેન્સ પણ ખોટું છે. એટલે અહીંયા જવાબમાં શું આવશે? આ એ. નાઈધર મોહિત નોર પાર્થ વિલ વિન ધ પ્રાઇઝ. ઓકે. 9મું જો કૌશિક સેઝ વાય ડીડ યોર મધર ગેટ એંગ્રી ઓન યુ વેન યુ વેર અ ચાઇલ્ડ. કે જ્યારે તું બાળક હતો ત્યારે તારા મમ્મી તારી ઉપર શું કામ ગુસ્સે થયા હતા? તો કે કપિલ ટોલ્ડ સો સી વોઝ એંગ્રી ઓન હિમ, કે એ એના ઉપર એંગ્રી ગુસ્સે થયા હતા. જો અહીંયા ફંક્શન કયું આપ્યું છે? હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ એટલે યુઝડ ટુ, બરાબર. તો અહીંયા તમને પહેલી નજરે યુઝ ટુ વાળું સેન્ટેન્સ એક બી દેખાશે અને ડી દેખાશે, બરાબર છે. તો એક યાદ રાખો કે અહીંયા ટોલ્ડ છે તો યુઝ કોઈ દી મૂળરૂપ હોય નહીં, ભૂતકાળ હોય, એટલે આ સેન્ટેન્સ ડી આવશે નહીં. એટલે જવાબમાં કયું આવશે? તો કે જસ્ટ મિનિટ. જવાબમાં કયું સેન્ટેન્સ આવશે? તો કે કપિલ ટોલ્ડ ધેટ હી યુઝ ટુ ઇટ 4 times સો સી વોઝ એંગ્રી મી. બરાબર. તેમાં જવાબમાં શું આવશે? તો કે બી. આ રીતના તમને જે ફંક્શન પૂછાય એ રીતના લખવાના. અહીંયા કૌશિક અને કપિલ બંને વાતો કરે છે, બરાબર. એટલે અહીંયા જો ભૂલ છે આમાં, બાકી ખાલી કપિલ કરી અને બ્લેન્ક ખાલી જગ્યા છોડેલી હોય, પણ અહીંયા એ ભૂલથી લખાઈ ગયેલું છે. એટલે આપણે તમારે ત્યાં ખાલી જગ્યા જ હશે. એટલે હેબિચ્યુઅલ પાસ્ટ હોય તો યુઝ ટુ અને ટુ બી યુઝ ટુ, બરાબર. પછી જોઉં 10મું. કેવલ વાય આર યુ ગોઈંગ ટુ લાઇબ્રેરી. તો કે એક્સપ્રેસિંગ પર્પઝ, લાઇબ્રેરી જવા માટેનો હેતુ. પર્પઝવાળું હોય તો વિથ એ વ્યૂ ટુ હોય, બરાબર. કંઈ ક્રિયા કરવા માટે ઇન ઓર્ડર ટુ હોય, ઇન ઓર્ડર ધેટ હોય, બરાબર. આઈ વોન્ટ ટુ રીડ સાયલન્ટલી, કે હું શાંતિથી વાંચવા ઈચ્છું. સો આઈ એમ ગોઈંગ ટુ લાઇબ્રેરી, એટલે હું લાઇબ્રેરી જાઉં છું, બરાબર. એ તો રીઝન બતાવે છે ને, રિઝલ્ટ. માય ફાધર ટોલ્ડ મી ટુ ગો ટુ લાઇબ્રેરી ફોર રીડિંગ. મારા પપ્પાએ મને લાઇબ્રેરી રીડિંગ માટે જવાનું કીધું. આઈ એમ ગોઈંગ ટુ લાઇબ્રેરી ફોર બુક્સ, કે હું લાઇબ્રેરી બુક્સ માટે જાઉં છું. આઈ એમ ગોઈંગ લાઇબ્રેરી ઇન ઓર્ડર ટુ ચેન્જ બુક. ઇન ઓર્ડર ટુ, ને લીધે, ને કારણે, ટૂંકમાં કે ના હેતુથી, ને કારણના ઈરાદાથી, એવો મતલબ કે કંઈક ક્રિયા કરવા પાછળનો હેતુ બતાવે. તો એમાં જવાબમાં શું આવશે? અહીંયા ડી, કે આઈ એમ ગોઈંગ ટુ લાઇબ્રેરી ઇન ઓર્ડર ટુ ચેન્જ બુક્સ.
બુક બદલવા માટે હું લાઇબ્રેરી જવા માટેનો પર્પઝ બતાવે છે. તો પર્પઝમાં વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, શોધ, ઇન ઓર્ડર ધેટ, બરાબર, એવા બધા મોટે ભાગે એના ટોપિક આવે છે. તો જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ વધારે ખ્યાલ આવશે. હવે જો અહીંયા તમારે યાદ રાખવાનું છે, તમને હોમવર્કમાં કહું તો આ જ રીતના આપણે જે પહેલાં કહેતા હતા એમ જ તમારે આ ડાયલોગ લખી અને ABCDમાં તમારે જોવાના કે આપણે એમાંથી કેટલું સાચું છે આપણે, બરાબર, કેટલા આપણે સાચા પડ્યા છે. એ 9 મેં કરાવ્યા છે આમાં તમને. પહેલું તો કે એક્સપ્રેસિંગ કન્ડિશન, તો કે એમાં શું આવે તો કે પરફેક્ટ મોડેલ ઓક્સિલરી. કમ્પેરિંગ, એમાં શું આવે તો કે ડિગ્રી. કોન્ટ્રાસ્ટ, તો કે ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, એ ટોપિક. સજેશનમાં તો કે શુડ અથવા ઓટ, મોડેલ ઓક્સિલરી, ખાલી મોડેલ ઓક્સિલરી, સિમ્પલ મોડેલ ઓક્સિલરી. રિપોર્ટિંગ તો કે ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર. ચોઇસ તો કે રાધર ધેનવાળું, એ ચોઇસ બતાવે, બરાબર. અલ્ટરનેટિવ ચોઇસ તો કે આઈધર ઓર અને નાઈધર નોર. અને હેબિચ્યુઅલ પાસ્ટ તો કે યુઝ ટુ. અને પર્પઝ વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, એ છે ને પર્પઝ. હવે નેક્સ્ટ વિડીયોમાં બીજા ફંક્શન પણ આવશે અને આ પણ આવશે. તો તમને એટલા તમારે શું કરવાનું છે, આ ખાલી ABCD તમારે લખવાનું નથી હોમવર્કમાં. 9 ડાયલોગ રાખી અને ABCDમાંથી જે જવાબ આવે એ તમારે લખવાનો. પછી વિડીયો જોતાં જોતાં જોઈ લેવાનું કે આપણું સાચું છે કે ખોટું, એટલે તમને વધારે આઈડિયા આવી જશે. આવતીકાલ નેક્સ્ટ વિડીયો પણ તમને આવો જ હું આપીશ, જેથી કરીને તમને વધારે આપણે આવા વિડીયોના 100 સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમને વધારે ને વધારે ખબર પડતી જાય. ઓકે, મહેનત કરજો, આવજો.